નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવી છે જે દરેક લોકોના હૃદયને સ્પર્શી જશે। મિત્રો, વાવણી એટલે દરેક ખેડૂતના દીકરા માટે એક એવો પ્રસંગ કહેવાય છે જે એના જીવનમાં વર્ષમાં એક વાર આવે છે। આપણે જેવી રીતે દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ અને જેટલા ખુશ થઈએ છીએ એટલા જ ખેડૂતના દીકરાઓ વાવણીના દિવસે ખુશ હોય એવું જોવા મળે છે। તો મિત્રો, વધારે વાતો ન કરીને સીધા જ શરૂ કરીએ આજની વાત। 3 દિવસથી સુપડાની ધારે વરસાદ પડી રહ્યો હતો અને ચોથા દિવસે મેઘાએ પોરો લીધો હતો। ખેતરમાં વાવણી કરી શકાય એવી વરાપ કાઢી હતી। એટલે રામજીભાઈ નામના ખેડૂત પોતાના બળદોને કપાળે ચાંદલા કરીને પૂજા કરી રહ્યા હતા। બળદગાડા આગળ કંકુનો સાથિયો પૂર્યો હતો। રામજીભાઈના કપાળમાં કંકુ ચોખાનો ચાંદલો કર્યો હતો અને શેરીમાં સામેથી પાણી ભરીને આવતી કુંવારી કન્યાની ગાગરમાં સવા રૂપિયો અને સોપારી મૂકી અને એનું મોઢું મીઠું કરાવ્યું। રામજીભાઈના હૈયામાં હરખનો પાર નહોતો, કેમ કે આજે વાવણી હતી। રામજીભાઈને 2 દીકરા હતા। મોટો દીકરો 10 વર્ષનો અને નાનો દીકરો 8 વર્ષનો હતો। બંને દીકરાઓ ગાડીમાં મૂકેલા દતાળ પર ચડીને બેઠા હતા। હવે ગાડું ઊભી બજારે ધીરે ધીરે ખેતર તરફ ચાલવા લાગ્યું અને ખેતરના શેઢે વાવણી કરવાનો બધો જ માલ સામાન અને સાધન સામગ્રી ઉતારી લીધા। એટલી વારમાં તો રામજીભાઈના પત્ની મંજુબેન પણ ખેતરે પહોંચી ગયા। ખેતરના શેઢે પહેલા શાહમાં ઘીનો દીવો પ્રગટાવીને ધરતીનું પૂજન કર્યું અને ત્યારબાદ પાડાના કાંધ જેવી કરાળ જમીનમાં દંતાળ હકાવવાનું શરૂ કર્યું। બંને છોકરાઓ ખાલી પડેલા વાવણિયામાં માંડવીના દાણા ભરે છે અને મંજુબેન ખેતરમાં કઈ જગ્યાએ ચીભડા અને શાકભાજીનું પાટિયું નાખવાનું છે એની વેતરણમાં પડ્યા છે। અચાનક જ રામજીભાઈએ બૂમ પાડી એટલે બંને છોકરાઓ અને મંજુબેન ગારો ખૂંદતા ખૂંદતા ખેતરની વચ્ચે દોડ્યા। ત્યાં જઈને જોયું તો એક બળદ ગોઠણ સુધી જમીનમાં ખૂંતી ગયો હતો। રામજીભાઈના આખા પરિવારે ખૂબ મહેનત કરી, પરંતુ બળદ વધારે ને વધારે અંદર ખૂંતી રહ્યો હતો। એટલી વારમાં તો આજુબાજુના ખેતરોમાં વાવણી કરી રહેલા ખેડૂતો પણ ત્યાં આવી ગયા અને લગભગ 1 કલાકની મહેનત બાદ બળદને બહાર કાઢ્યો, પરંતુ બળદ હવે તૂટી ગયો હતો। એના પગના સ્નાયુઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને આવા સમયે ઊભા રહેવાનું પણ શક્ય નહોતું। એટલે બળદને બીજાની ગાડીમાં નાખીને ઘરે પોગાડ્યો। ઘરે આવીને વૈદ્યને બોલાવ્યા, પરંતુ વૈદ્યજીએ આવીને એવું કહ્યું કે તમારો બળદ હવે ક્યારેય ઊભો નહીં થઈ શકે। વૈદ્યજીની આવી વાત સાંભળીને રામજીભાઈ અને મંજુબેન તો ચોધાર આંસુએ રડી પડ્યા, કેમ કે એ બંને જણા પોતાના બળદોને પોતાના દીકરાની જેમ સાચવતા હતા અને આજે અચાનક જ આવું થયું એટલે એને ખૂબ આઘાત લાગ્યો હતો। ત્યારબાદ વૈદ્યજીએ બળદના પગ ઉપર લગાવવાનો લેપ આપ્યો અને એવું કહ્યું કે આ લેપ લગાવશો તો એને પીડા ઓછી થશે। ત્યારે ગામના ઘણા બધા લોકો ત્યાં આવી ગયા હતા અને એવી સલાહ આપવા લાગ્યા કે હવે જેટલા આવે એટલા રૂપિયામાં આ બળદને વેચી નખાય, આને સાચવવાથી કોઈ ફાયદો નથી। લોકોની આવી વાતો સાંભળીને રામજીભાઈની આંખોમાં આંસુ આવી રહ્યા હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જે બળદ થકી 5 વર્ષથી હું મારા ખેતરમાં ધાન પકવી રહ્યો છું અને જે બળદ થકી પાકેલું અનાજ આજે મારા પેટમાં શક્તિ બનીને ફરી રહ્યું છે, એવા બળદને કેવી રીતે વેચી શકું? ત્યારબાદ 3 વર્ષ સુધી રામજીભાઈએ પોતાના બળદની સેવા કરી અને 3 વર્ષ બાદ એક દિવસ આ બળદ રામજીભાઈનો સાથ છોડીને હંમેશા માટે પરલોકમાં સિધાવી ગયો। બળદના મરણથી આખા ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું અને બધાની આંખોમાં આંસુ હતા। ઘરના બધા જ સભ્યોને એવું લાગી રહ્યું હતું
કે જાણે ઘરમાંથી એક દીકરો ઓછો થઈ ગયો હોય. તો મિત્રો, આજની આ ટૂંકી વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.